નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. ક્ષેમ કુશળ હશો, આનંદમાં હશો, આશા રાખું છું. ચાલો મિત્રો, ફરીથી એક વખત પ્રકૃતિની સાથે, પ્રકૃતિના સાનિધ્યમાં મિત્રો એક વિચાર યાદ આવ્યો કે જ્યાં સુધી મનુષ્ય પોતે સ્વસ્થ નહીં હોય, પોતાનું શરીર સ્વસ્થ નહીં હોય, પોતે સક્ષમ નહીં હોય, પોતે નિરોગી નહીં હોય, ત્યાં સુધી એમની જોડે કરોડો કે અબોજો રૂપિયા હોય એ બધું વ્યર્થ છે, નકામું છે મિત્રો. જે કાંઈ રૂપિયા હોય, સંપત્તિ હોય, પ્રોપર્ટી હોય, એ બધું વ્યર્થ છે મિત્રો. આપણે આપણા સંતાનોને, આપણા વારસદાર સંતાનોને, દીકરા દીકરીઓને ખૂબ પ્રોપર્ટી આપશું, સંપત્તિ આપશું, લાખો અબજો ખરવો રૂપિયા આપશું, બરાબર, પણ એને સારું સ્વાસ્થ્ય નહીં આપીને, તો આ બધું વ્યર્થ છે મિત્રો. આપણે જે કાંઈ કમાઈએ છીએ ને એ બધું વ્યર્થ છે. એટલે સારી પ્રોપર્ટી કરતાં, સારી સંપત્તિ કરતાં સારું સ્વાસ્થ્ય અને સારા સંસ્કાર આપી એ ખૂબ જ અગત્યનું છે મિત્રો. બરાબર છે, ખૂબ જ અગત્યનું છે. આઈ હોપ કે આપણે આપણી પ્રકૃતિનું જતન કરી, પ્રકૃતિને આપણે બચાવશું તો પ્રકૃતિ જ આપણને બચાવશે, બાકી કાંઈ શક્ય નથી. તો સંપત્તિ કરતાં સંસ્કાર અને સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યનું છે.